જંગલના રાજાની પજવણી કરનારાઓ પર વન વિભાગની કડક તવાઈ। વાયરલ વિડીયોના આધારે 8 શખ્સો સામે થઈ છે મોટી કાર્યવાહી। ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી ભારે પડી ગઈ। ગેરકાયદે વન પ્રવેશ અને સિંહની પજવણી મામલે વેરાવળ પ્રભાસ પાટણના યુવકો ઝડપાયા છે। સિંહ માનવભક્ષી થવાની ઘટનાઓ વધતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે। જસદા રેન્જ અને પોલીસનું આ સંયુક્ત મેગા ઓપરેશન સિંહના અસલ ઘરે જઈને આતંક મચાવનારા તત્વો સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાયદાનો સકંજો કસાયો છે। વિગતવાર જાણકારી આપું છું। અમરેલી, ભાવનગર, ગીર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહો દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। સિંહોના આ પ્રકારે હિંસક અને માનવભક્ષી થવા પાછળ ક્યાંક ને ક્યાંક માનવીય દખલગીરી અને પજવણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે। હવે વન વિભાગ રીતસરનું લાલઘુમ થયું છે અને પજવણીખોરો સામે જોરદાર તવાઈ બોલાવી છે। ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા કેટલાક વિડીયોના આધારે પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા અને સિંહોની પજવણી કરવા બદલ ગીર પૂર્વના વન વિભાગે આમ તો મોટી કાર્યવાહી કરી અને 8 વ્યક્તિઓને સકંજામાં લીધા। સોશિયલ મીડિયા પર ફેમ અને લાઇક્સ મેળવવા માટે સિંહના ઘરમાં ઘૂસી કાયદાના ધજાગરા ઉડાવતા તત્વો હવે જેલના સળિયા ગણી રહ્યા છે। જસદા રેન્જ અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। વેરાવળ તેમજ પ્રભાસ પાટણ વિસ્તારના યુવકોને દબોચી લેવાયા। આ શખ્સો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વિના ઘૂસી ગયા અને સિંહને હેરાન પરેશાન કરતા હતા, જેનો વિડીયો તેમણે પોતે જ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। વન વિભાગે આ વાયરલ વિડીયોને જ પાકા પુરાવા તરીકે ગણી આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સિંહોના હુમલાથી રાજ્યમાં સતત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે જંગલના રાજાની શાંતિ ભંગ કરનારા આવા તત્વો સામે દાખલો બેસાડવા વન વિભાગ હવે કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવાના મૂડમાં નથી। વન વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી એવા લોકો માટે મોટી ચેતવણી છે કે જેઓ વન્યજીવોની મોજ મસ્તી માટે તેઓ સિંહોની પજવણી કરતા અચકાતા નથી। જંગલના પોતાના નિયમો છે અને કાયદો છે, પણ હવે એ કાયદાને આપણે તોડ્યો અથવા તો આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત નિયમો તોડ્યા તો તેનો આકરો હિસાબ થશે તેવું વન વિભાગે નક્કી કરી લીધું છે।